હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. એક અગત્યની ડેટ જે મારે તમને કહેવાની છે, બિકોઝ એ ડેટ તમે લોકોએ મિસ કરી તો તમારું એડમિશન કેન્સલ થવાના ચાન્સીસ છે. એટલે ધ્યાનથી તમે લોકો સમજી લેજો કે તમે લાસ્ટ કઈ ડેટ સુધી તમે તમારી કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવી શકો છો. એના વિશે હું વાત કરીશ. પહેલાં જે ડેટ હતી એના કરતાં ડેટ બદલાઈ ગઈ છે, ડેટ વહેલી થઈ ગઈ છે, એટલે એના વિશે આપણે વાત કરશું. બીજી વસ્તુ બેટા, તમારા માટે એક જબરજસ્ત સ્કોલરશિપ આવી છે, HDFC સ્કોલરશિપ, જેનો વિડીયો બની ગયો છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ખાસ તમે લોકો બેટા જોઈ લેજો, બિકોઝ એમાં તમને જબરજસ્ત ફાયદો થાય એવો છે. ગવર્મેન્ટ કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ફ્રી સીટવાળા હોય, કોઈ પણ હોય, તમે તમામ લોકો જોઈ શકો છો. MYSવાળા પણ આ વિડીયો જોઈ શકે છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આખો ધ્યાનથી સમજી લેજો, જેના કારણે તમને લોકોને મળવાના ચાન્સીસ વધી જાય. લાસ્ટ યર અમે લોકોએ જે વિડીયો બનાવ્યો હતો એ જોઈને લગભગ 500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી હતી HDFCની. ખાલી મિસ ના કરતા. ઓકે, ચલો હવે બેટા, પહેલાં જે ડેટ હતી એ પહેલાંની ડેટ હતી એ 9th ઓગસ્ટ હતી. હવે 9th ઓગસ્ટની જગ્યાએ આ ડેટ વહેલી થઈ ગઈ છે. અને આગળ લખેલું છે એ પ્રમાણે તમને જોઉં, લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીઝ એ 5 ઓગસ્ટ છે. 5 ઓગસ્ટ સુધીમાં તમારે તમારી કોલેજમાં હાજર થઈ જવાનું છે, બરોબર? જે લોકો અત્યારે હાજર થઈ ગયા છે એ લોકોને વાંધો નથી, પણ જે લોકો હજુ સુધી કોલેજમાં ગયા જ નથી, ફોર એક્ઝામ્પલ કોઈ છોકરા રાઉન્ડ 1માં કોલેજ મળી પણ એને રાઉન્ડ 2માં જવું હતું, રાઉન્ડ 2માં જઈને પછી રાઉન્ડ 3માં જવું હતું, તો એ કોલેજ ભણવા ગયો જ નથી, તો 5 ઓગસ્ટ સુધીમાં તમારા લોકોએ તમને જે પણ તમારી કોલેજ ફાઇનલ થઈ હોય ત્યાં આગળ હાજર થઈ જવાનું. રાઉન્ડ 3માં જો તમારી કોલેજ બદલાઈ ગઈ હોય તો રાઉન્ડ 3માં લગભગ તમારા રાઉન્ડ 3નું જે રિઝલ્ટ જે છે એ રાઉન્ડ 3નું રિઝલ્ટ લગભગ 4થી ઓગસ્ટે આવશે, બરોબર છે, 2જી ઓગસ્ટે આવશે. તો એ 5મી ઓગસ્ટે તમારા લોકોએ તમારી કોલેજમાં જતા રહેવાનું અને રિમેનિંગ ફીસ તમારે 5 ઓગસ્ટે ભરી દેવાની. ફોર એક્ઝામ્પલ, તમે લોકો બેટા ટોકન ફીસ ભરી હોય 20,000 રૂપિયા, તમારી કોલેજની ફી 80,000 રૂપિયા છે, તો 80,000 રૂપિયા વર્ષની હોય તો તમારા સેમેસ્ટરની થઈ 40,000 રૂપિયા. એમાં તમે 20,000 ભરેલી છે તો બાકીની 20,000 જે બચી એ તમારે ત્યાં જઈને ભરી દેવાની છે, બરાબર બેટા? બાકીની રિમેનિંગ ફીસ તમારે 5 ઓગસ્ટ પહેલાં ભરી દેવાની અને 5 ઓગસ્ટથી તમારે તમારા કોલેજમાં ભણવાનું સ્ટાર્ટ કરી દેવાનું. આ જે ડેટ છે એ 12th પછીના ડિગ્રી એન્જિનિયરિંગવાળા માટે છે, T20વાળા માટે આ ડેટ નથી. T20વાળા માટે આપણે અલગથી એનો વિડીયો બનાવીશું. પણ આ ડેટ મિસ ના કરતા 5 ઓગસ્ટ પછી દરેક કોલેજનો અધિકાર છે કે તમારું એડમિશન કેન્સલ કરી શકે. એટલે તમે લોકો પછી કહેશો કે સર મારથી મોડું થઈ ગયું, કે સર મને આ રીઝન હતું, મારે પેલું રીઝન હતું, એના કારણે 5 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટિંગ ના કરાવી શક્યો, હવે આ કોલેજવાળા મારું એડમિશન કેન્સલ કરી નાખ્યું, મને કોઈ હેલ્પ કરો, તો એમાં કોઈ હેલ્પ થઈ શકશે નહીં. આ રૂલ છે, આ નિયમ છે. તો આ તમારે ડેટ ધ્યાનમાં રાખવાની છે, 5 ઓગસ્ટ. ભૂલતા નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.